આપે તો એ મૂકતો આવ ને 10 નો પેટકો લેતો આવ. તો લિયો રામદાસ 5 પાછા આપો. તો બાપુ ગોતવા જઈશ. ખીચું બીચું હેક નહીં આ ખીચામાં અહીંયા આમાં. હા બધું અઘરું થઈ પડે થોડું. હાચવીને રાખતા હોય તો જીન્સ નો જમાનો આવી ગયો ને બટા. બાવાના ખીચામાં ઘડીકમાં નીકળે ને. જો નીકળ્યા તો કડકડતી નો ઠે હો જીવા ભાઈ હાચવીને લઈ જઈજો ને હાચવીને પાછી લાવજો મોટી નો. આ નહીં આપું. બાપુ જીવાભાઈ ગયા એની ઘણી વાર થયો. મારે ગામમાં રામ રોટીએ જવાનું હે ને ઘણું કામ હે. એલા રામદાસ આમ રાજની ડેલી આવા નિશાસા શું નાખો છો? તમે તમારે જાઓ, હું ઘરે આવીને રૂપિયા આપી જઈશ અને તમે ન હોય તો માતાજીના હાથમાં આપી દઈશ. જાઓ તમે તમારે. મને નથી લાગતું હો બાપુ આપે થાકી ગયા. એલા નફાવટ આટલી બધી વાર લાગે? પણ બાપુ ઓલું રામદાસ બાબુ જાય તો હું આવું ને. હું તો 5 રૂપિયા લઈને સીધો રૂપચંદ વાણિયાની દુકાને ગયો. 2 રૂપિયાની ખાંડ, 2 રૂપિયાના ચોખા ને 1 રૂપિયાનું ઘી. અને જેવું રૂપચંદ વાણિયું ખાંડ ચોખા ગયું વાંથી ખોબો એક એલચી મારતો આવ્યો. વાહ જીવલા વાહ! રાજની ડેલીએ જેથી ઘાંજા નહીં હોય ને તેથી તો હવામાન તેલે અંધારે આવી છે. આજ તો ભલે થઈ જાય, રાજમાં કેવડાવી દે કે હવના થારી વાટકા લઈને આવી જાય. વાહ બાપુ વાહ, જીવ તો તમારો. એલા જીવલા, અમારા જીવની તો હું વાત કરું. વ્યાજે લઈને ઉસીના દીધેલાના દાખલા બેર્યા અમારા બાપ દાદાએ. વાહ બાપુ, થઈ જવા દિવસો જોઈ રહ્યા છીએ ને. હું બોલ્યો મરી રહ્યું એક ઝાટકા ભેરું. કઈ નહીં બાપુ, કઈ નહીં. હાલો તમારું દાઢું કરી આપું. બાપુ આમ ના રહ્યો થોડો. હા રેડી બાપુ. ઘરું દાબી દેતો નહીં. અરે નો થાય કઈ. લ્યો બાપુ, થોડું આમ મોટું કરો તો આમ. છેલ્લે કેટલી દાઢી કરાવી હતી? ઘણા દી થઈ ગયા હો. આનાથી ભેગું નહીં થાય તો. એ બાપુ ધીરાજ ધણીધર તક્ષશિવજી બાપુ હાજર છે? એલા તમારા મરે કોણ છે? ઝૂલા છો અને છો જલ્દી. બાપુ મેં સાંભળ્યું છે કે તમારા રાજમાં જમાદારની જગ્યા ખાલી છે. આ નવખંડ ધરતી ઉપર રાજ પાથરીને બેઠા હોય તો અહીંયા તો હજારો જગ્યા ખાલી હોય. કોના દીકરા? વખત સંઘના. શું નામ? જુવાન? જુવાન સંઘ. કેટલું ભણ્યા? ભણ્યા તો 4 ચોપડી. મોય રે બાપુ, મોય રે. ભણતર ક્યાં જાજા હતા. આ તો ભણતર ગણતર ને ભણતર જણતર ને આ જણતર તો હવે વૈધા. એ ગોલકીના મૂંગો માર. આ કોર્ટ કચેરીના કામ હાલતા હોય ને ત્યાં વચ્ચે ગપગપ ન કરવી. એ જીવલા, આને આપણા જૂના જમાદારના લુગડા પહેરાવી જો થઈ જાય તો રાખી લે નોકરી, નકર કરી દે વેતો. ભલે બાબુ. આમ નો ઉભો રહે ને. લે આમ બોલો પણ પહેરાવ ને. પહેરાય તે તારે પહેરાવાનો. બાવણું નાખેલ આમાં. આ નાખ્યું.
લુગડા તો મોટા થાય છે હો. જીવાભાઈ લુગડા તો લાંબા ટૂંકા થાય એમાં લાયકાત થોડીક જતી રહે. તમે તો સમજદાર માણો, ઈ તો બાપુ નો સમજે. એમાં સમજણ સીની ન પડે. આ નવખંડ ધરતી ઉપર રાજ પાથરીને બેઠા છી તો એમાં સમજણ સીની ન પડે. જોયા લુગડા હવે બળદ માથે ઝૂયલું નાખ્યું એવા લાગે છે. લુગડા તો લાંબા ટૂંકા થાય બાપુ, એમાં લાયકાત થોડીક જતી રહે. અમારે મન તો લુગડા લાંબા ટૂંકા થાય એટલે નાલાયક. છતાંય તમારે જમાદારી કરવાનો શોખ હોય તો ઘરનો બકલપટો અને ડ્રેસ સીવડાવી લ્યો અને ઈએ નોકરી મૂકો તે રાજને પાછા આપવાની શરતે. સાચું કહું ને તો આવા ગાભાના ખર્ચામાંથી જ રાજ ઊંચું નથી આવતું. તઈ શું બાપુ, આવા જ ધોયડા આવે. પ્રાણથી પ્યારા જીવન અમારા, પ્રાણથી પ્યારા જીવન અમારા, પ્યારા પ્રાણ યાદાર હોવાલા, પ્યારા પ્રાણ યાદાર, પ્રાણથી પ્યારા જીવન અમારા, પ્રાણથી પ્યારા જીવન અમારા, પ્યારા પ્રાણ યાદાર હોવાલા, પ્યારા પ્રાણ યાદાર. સ્નેહ સુદાય ઉપરાય જખમના, સ્નેહ સુદાય ઉપરાય, એ ઘાવ કદી ન રૂજાય જખમના, ઘાવ કદી ન રૂજાય. પ્રાણથી પ્યારા જીવન અમારા, પ્રાણથી પ્યારા જીવન અમારા, પ્યારા પૃથ્વી રાજ હોવાલા, પ્યારા પૃથ્વી રાજ. તો જુઓ આ રહી તેની પ્રતિમા, પણ દિલીશ્વર મને મળે કેવી રીતે? તમે એક જ છૂપો પત્ર લખો, એ પત્ર હું દિલેશ્વરને પહોંચાડું. એ છે આવે ગમે તે રીતે આવી અને તમારું હરણ કરી જશે. તે પત્ર તો મેં ક્યારનો લખી રાખ્યો છે. સાંભળો. એમાં શું લખ્યું છે? વહાલા લાગે વિયોગ, વહાલા લાગે વિયોગ, આજ વશમાં પ્યારા પૃથ્વી રાજ. આજ અરજ સ્વીકારો રાજ, મારે દેવતરને કાજ. આ રસ તરશીલા છો આપ વૃજરાજ, વહાલા લાગે વિયોગ, આ વશમાં મારા પૃથ્વી રાજ. આ પત્ર હું હમણાં જ દિલેશ્વરને પહોંચાડું, પણ આમ જો સામેથી તમારા બાપુજી આવે છે. હા, તો તમે જાઓ, બાપુજી ભલે આવે. સંયુક્તના સ્વયંવર નજીક ફક્ત 3 દિવસ જ બાકી છે. એવો તો કયો ભાગ્યશાળી પુરુષ છે કે જેના ગળામાં તું વરમાળા રોપીશ? અરે બાપુજી, હજી મેં કઈ નક્કી નથી. તો તું મને પણ છેતરે છે. તો જુઓ આ રહી તેની પ્રતિમા. તે પ્રતિમા તું ઓળખે છે? જી હા, આ મમદે દિલીશ્વર કેરે કાજ છે. સંયુક્તાનો સ્વામી આ એક જ પૃથ્વીરાજ છે. શું પૃથ્વીરાજ? એ પૃથ્વીરાજ તો મારો કટાર દુશ્મન છે. તે હશે બાપુ, સ્નેહ પણ જાગતા સૌ સંબંધ વિસરાય છે. એક સર્જનારની આ પ્રજા સર્વ થાય. સંયુક્તા, મારી ઈચ્છા વિરુદ્ધ જશે તો નાદાન મુસીબત થશે. અરે મારા પ્રેમના માર્ગમાં મુસીબત ભલે લાખો, ન હો આરામની ઘડી, આ જીવન આપને દો. આપના થશે આ દેહ, આપણ દિલ કદી પલટાશે નહીં. આ અમર પ્રતિમા સ્નેહ તણી ઝાંખી કદી થાશે. સંયુક્તા, જેમ આ ચૈતન લાડ લડાવી જાણે છે તેમ શિક્ષા પણ કરી જાણે છે. કારણ કે સંતાન કરતા મને મારું સ્વમાન વાલું છે. અરે પ્યાર કરતા આ દેહનું બલિદાન વાલું છે. વાત્સલ્યતાથી દેહનું અભિમાન મને વાલું છે. પ્યાર કરતા મોત 100 ગણું વાલું છે. જા
તારા આવા પ્રેમને હું ઠોકરે મારું છું. તો પુત્રીના માર્ગમાં પથ્થર ફેંકનાર, પુત્રીના માર્ગમાં પથ્થર ફેંકનાર, પિતાની આજ્ઞાનો સાફ ઇનકાર કરું છું. અરે પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરી અને પરણવામાં સાર છું. અરે સ્નેહમાં સામ્ય જઈ ના હોય ત્યાં પરણવામાં સાર છું. અરે પિતા સાથે વેર બાંધી ત્યાં પરણવામાં સાર છું. અરે દિલ મળે નહીં દિલથી ત્યાં પરણવામાં સાર છું. સંયુક્તા, મારી ઈચ્છા વિરુદ્ધ તું કદાપી નહીં જઈ શકે. અને કદાચ જાઉં તો કરી ચોરી મહી ચિંતા, કંકણ ભંગાઈ જશે, લગન મંડપ લાલ લોહીના રંગથી રંગાઈ જશે, આંસુ ભરાશે આંખમાં, ત્યાં તો આ જિંદગી સળગી જશે, આ યુવાનીની ઘેલસા એ સમયે જળગી જશે. તું સર્જનાર, સર્જનાર સહારક બનશે તો આ સર્જનારને પૂછશે કોણ? તેમ તમે તમારી પુત્રીના સૌભાગ્ય ભોગ પિતા ગણાશો. મને કોઈ જ પરવા નથી. મારી ઈચ્છા વિરુદ્ધ જશે તો મારા હાથે જ તારું જીવતર દૂર અરે થશે. તો ત્યાર પહેલા જ આ તમારી પુત્રીનું બલિદાન તો દેવાશે, જોઈ લેવાશે. જોઈ લેવાશે. આવતીકાલે સંયુક્તનો સ્વયંવર રચાશે. બાપુ ઓલું રામદાસ બા ઉઘરાણી આવતો હોય એવું લાગે છે. આવવા દે જીવલા, આવવા દે. જય માતાજી બાપુ. આવો રામદાસ. જય માતાજી હું જીવા. આવ્યા. બાપુ તમે મારે ત્યાં જમવા આવ્યા હતા ને 5 લખાવ્યા હતા. એ નો આપો તો કઈ નહીં, પણ જીવાભાઈ લઈ ગયા એ તો પાછા આપો 5. અલા રામદાસ, તમે જ્યાં આવો ત્યાં ઘોડે ચડીને જ આવો. બાપુ તમારા પ્રતાપે તો ઘોર્યું નથી હર્યું. મારે કાલ જવું છે ગોળ ખીચડિયા કઈ ના જોવા. તે રામદાસ શેમાં જઈશું? હાલીને? માતાજી હોત હાલીને આવશે. એમ કરો રામદાસ, આપણો સરખેજ ઘોડો લેતા જાવ. 3000 નો બક્ષિસમાં દીધો. વાહ બાપુ વાહ. જોયું જીવાભાઈ, દરબારો રીજે તો રાજે આપી દે. તે હાલો હવે જીવાભાઈ, મારે કાલ જવાનું છે ગોળ ખીચડિયા કઈ ના જોવા. તો બતાવો બાપુનો 3000 નું બક્ષિસ નો ઘોડો. હાલો હાલો બતાવી હતી. હાલો. અત્યારે જ લઈ જવું હે. એટલે કહું તો શું, મારે ગોળ ખીચડિયા જવાનું હોય કાલ સવારે તો કઈ ના જોવા. તો એક કામ કરો, ગામમાંથી 4 લોટકા જણાને લેતા આવો ને એકા ગાડી લેતા આવો. એ શું વરી જીવાભાઈ, ઘોડાને એમાં નાખીને લઈ જવું જોઈશે. હાવ જાનવર એવું જ છે. ચમાએ 4 રોકડા કીધા એટલે બાપુએ તમને બક્ષિસમાં આપ્યું છે. પણ જનાવર છે જાતવાન, ચોમાસું ચડે ને જીવી જાય એટલે એકા ગાડી લેતા અરે આવો. નથી જોતું તારું ઘોડું. ભડકો છે ને આ વખતે સંયુક્તના સ્વયંવરની અંદર પૃથ્વીરાજ સિવાય તમામ રાજાઓને આવવાનું આમંત્રણ આપું છું. આ તો રાણીએ રાણા નીપજે અને દાસીએ રાણા ન હોય, પણ દાસીએ રાણા નીપજે એ તો રાણી પરણે ન કોઈ. જય થાવ જયચંદ્રાય, આપનો સદાને જય થાવ. પધારો પધારો કવિવર ચંદ. જય જોગમાયા, જય જોગમાયા, કવિવાર ચંદ જય જોગમાયા, જય જોગમાયા, જય જોગમાયા, જય જોગમાયા, જય જોગમાયા. તમે પધાર્યા, બહુ સારું. બેસી જાઓ. એ જય જોગમાયા, એ કાંઈ ખરખું બોલો બાપલા, બેસી જાઓ. કવિવર ચંદ, આ વખતે તમારા મારા સિવાય એકલા કેમ? તમારો અને પૃથ્વીરાજ બે ભાઈ વચ્ચેનો જે કજીયો છે તે પતાવવાને ખાતર. કવિવર ચંદ, એ તો તમે પણ જાણો છો કે પૃથ્વીરાજ મારો કટ્ટર દુશ્મન છે. જાણું છું, પરંતુ આ વખત એ વેરને સંભાળવાનો નથી. કારણ કે ગોરીસા એક મહાન સૈન્ય લઈ
અને દિલ્હી પર ચડી આવે છે. એ તો દિલ્હી પર આવે છે, નહીં કે કનોજ પર. ભૂલો છો મહારાજ, આજે દિલ્હી પર તો કાલે કનોજ પર. તો એ વખતે જોઈ લેવા. અફસોસ, ફાટ્યું આખું આબ તે સંધાય સી રીતે, પ્રલય ઉપર પાડ એ બંધાય સી રીતે, જ્યાં ફાટ્યો જ્વાળામુખી તે બુજાય સી રીતે, અરે ઘર ફૂટીએ ઘર જાય એ ખોટું થાય સી રીતે. કવિવર ચંદ, હું તમારું કંઈ સાંભળવા માંગતો નથી. સાંભળો માટે જયચંદ. હવે કંઈ પણ આગળ બોલશો તો તમારું અપમાન થશે. અરે આવી જ વેર વૃત્તિ જો તમારા હૃદયમાં હશે તો નિશ્ચિત જાણજો પરતંત્રની ધોંસરી આ દેશ પર નાખશો, સ્વાધીનતા દેશની હાથે કરી લૂંટાવશો. અરે માં બહેન બેટી તણી ઇજ્જત તમે લૂંટાવશો, ભાગ્યનો ફરશે સિતારો સાહેબી બધી સળગી જશે, જો કોપશે કિરતાર તો ધાર્યું તમારું નહીં થશે. કવિવર ચંદ, તમારી આ અમંગળવાણી હવે બંધ કરો. મારી વાણી આપને અમંગળ લાગે છે, ખોટા તમારા વહેમમાં આવી તમે અટવાણા છો, ખોટા તમે આવેશમાં આવી ભૂલોને ખાવ છો. આ વખતે મારી સભાની અંદર કર્ણા ટકીને આવવાની આજ્ઞા આપું છું. અરે કર્ણાટકી શાબાશ શાબાશ, કર્ણાટકી શાબાશ. દૂર વસે દિલ્હી થકી છતાં છે દિલમાં વાસ, ચતુર ચેતી ચાલજો પામશો મનની આસ. કેમ કર્ણાટકી, મારી સભાની અંદર પૃથ્વીરાજ આવેલ છે? મહારાજા, એમાં આપની શંકાને કોઈ સ્થાન નથી. કવિવર ચંદ્રિયા તે પૃથ્વીરાજની જમણી ભુજા બરોબર છે, વળી માથે નવઘરું બાંધ્યું તે પૃથ્વીરાજનું આપેલું છે. એનું અપમાન ન થાય એના માનને ખાતર પાલો ઓઢ્યો છે, અને આપને શંકા રહેતી હોય તો આ પાલો ઉતાર નાખો. સબાસ કર્ણાટકી, હવે તમારા નાચગાન શરૂ કરો. તો ભૂલવા મને કહો છો, એ ભૂલવા મને કહો છો, આ સમરણ ભૂલાય ક્યાંથી, કે આ પ્રેમી જનો ને પૂછો, એ આ પ્રેમી જનો ને પૂછો કે ઓલો પ્રેમ ભૂલાય ક્યાંથી, ભૂલવા મને કહો છો, ઓલો પ્રેમ ભૂલાય ક્યાંથી, ભૂલવા મને કહો. સબાસ કર્ણાટકી, સુની મધુર બંસરી, સુની મધુર બંસરી, ઓલી રાધા બની દીવાની, અરે કૃષ્ણના હૃદયને પૂછો, કૃષ્ણના હૃદયને પૂછો, ઓલી રાધા ભૂલાય ક્યાંથી, ભૂલવા મને કહો છો, ઓલી રાધા ભૂલાય ક્યાંથી, ભૂલવા મને.
તલસી રહ્યું છે ચાતકે આ વર્ષાની રાહ જોતા તલસી રહ્યું છે ચાતકે આ વર્ષાની રાહ જોતા આ સિંધુ જલે અથાગ ભર્યો આ સિંધુ જલ અથાગ ભર્યો ઓલા બિંદુ ભૂલાય ક્યાંથી ભૂલવા મને કહો જો આ પિતાયને પીવડાવતા આ પિતા અને પીવડાવતા કે આમાં લાખો કરોડો ખોયા ક્યાં દારૂ એ દાટ વાયરો ક્યાં દારૂ એ દાટ વાયરો આના લેરા ભૂલાય ક્યાંથી ભૂલવા મને કહો જો ઓલી સમરણ ભૂલાય ક્યાંથી ભૂલવા મને કહો મહારાજા હજી તમારા માનને ખાતર એક બોલી દો કયું? અરે કાકા. અરે કાંટો વાગ્યો અરે કાંટો વાગ્યો હે અરે કાંટો વાગ્યો દેવરિયા મોહે સંગે જેડો નવજાત અરે કાંટો વાગ્યો હે અરે કાંટો વાગ્યો દેવરિયા મોહે સંગે જેડો નવજાત સબાસ કર્ણાટકી સબાસ આપણા બાગમાં ચંપો હેદગી આપણા બાગમાં ચંપો હેદગી ઈ તો રૂપે પડે નરમાશ અરર કાંઠો વાગ્યો અરર કાંઠો વાગ્યો દેવરિયા મોહે સંગે જેડો લવજાય મારી ઘૂમર છે ને ખેરાડી હે મારી ઘૂમર છે ને ખેરાડી રે ઘૂમર રમેવા તેરા સજરી ઘૂમર રમેવા તેરા સબાસ કર્ણાટકી આપણા બાગમાં ચંપો હેદગી
દેશપતિઓ આવ્યા છે તો સંયુક્તાને ઓળખાણ અપાવો. બેનબા દેશો દેશનું રજવાડું આવી ગયું છે એની ઓળખાણ અપાવો. પધારો મહારાજા. મહારાજા તમારે ક્યાં રહેવું? નેફામાં નેપાળમાં? નેપાળમાં નેપાળ, હા. તમારું નામ શું છે? જયચંદ રાઠોડ. બરાબર. તમારે ગરાસ કેટલો? 200 વીઘા 200 વીઘા. નકરા ધતુરા ઉભા હે. મહારાજા તમે ના પસંદ છો, બેસી જાઓ. પધારો મહારાજા, પધારો. તમારે ક્યાં રહેવું? કામરૂ દેશમાં. વિધિએ બધી જાણો છો? મહારાજા તમારું નામ શું છે? હે? તમારો ગરાસ કેટલો? 300 વીઘા. ભાગ્યા આમ જો મહારાજા કે 300 વીઘામાં ડાબરો જ ઉગે. મહારાજા હવે તમે આવો. તમારે ક્યાં રહેવું? રાજસ્થાનમાં. રાજસ્થાનમાં. તમારું નામ? મારું નામ રાજેશભાઈ. વાહ. તમારે ગરાસ કેટલો છે? 400 વીઘા. ઓહો 400 વીઘા. 400 વીઘા ખરો. ડીટોળી ઈંડા નો મૂક્યા કે એ મહારાજા વાહ. તમારે ક્યાં રહેવું? તમારું નામ શું ઈ ગયું? હાલો. હા. દોઢુબા બાપુ. ઓહો દોઢુબા. અરે બાપુ તમારે રહેવાનું ક્યાં? રહેવાનું હાથીની કોઈલમાં. ઠીક. હા હા. એ તમારું નામ તો કીધું, તમારે ક્યાં રહેવાનું? તમારો ગરાસ કેટલો છે? ગરાસ છે 500 વીઘા. એ તમને કહું, તમે તો હાવ ના પસંદ છો, બેસી જાઓ. એમ નહીં બેન, બેન ઓ સામે સુંદર પ્રતિમા, વીર પ્રતિમા છે એ કોણ? તમે જેનું રાત દિવસ આ રટણ કરો પ્રભુ, વાહ 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 વાહ. પ્રભુની સાક્ષી શક્તિ, આ સત્ય મેં અર્પણ કર્યું. હવે દેના માલિકને મારું મેં સર્વસ્ત્ર ચરણે ધર્યું. જોતા પ્રતિમા વીરની આ પાવન થયો હવે અવતાર છે. હવે દુનિયા છે બધી ભાઈ બાપ, બસ એક જ મમ ભરતાર છે. જયચંદ, તારા જ દેખતા તારી પુત્રી સંયુક્તાનું હરણ થાય છે. જો અટકાવવાની તાકાત હોય તો આગળ આવ. રજપૂતો જે કોઈ આ પૃથ્વીરાજને જીવતો નકી પકડી લાવશે તેને મારી દીકરી સંયુક્તા પરણાવવામાં આવશે. માટે આગળ વધો. પૃથ્વીરાજને પકડવા જાઉં છું. આવો. મોતના મહેમાન થવું હોય તે મારી સામે આવો. પ્રલયના ઉત્પાદ જોવું હોય તે મારી સામે આવો. અરે તારા વીર રસનું ભાષણ બંધ કર. તું આવેશ ઘણી દૂરથી. તારું મોઢું ભર્યું છે ખાંડનું. આ ગુફા છે સિંહની, ઘર નથી રાની રાનનું. ગમે તેવી ઉજળી તોય રાત, ગમે તેવી મીઠી તોય છાશ, તેમ છો તું નારી જાત. આ વાતનો સમય નથી. હોશિયાર. હોશિયાર. અજગર કદી ડરશે નહીં આ દાદુ કેરા ઢોર થી. અરે મોત તારું ના, જવાનું. કરુઆ પગરખાના પોલતી. હોશિયાર.
જ નથી. એ મહારાજા ઘોડો હોય તો અરબી, બાકી ટાયડી. કેરી હોય તો હાપુસ, તોતા. સિંહ હોય તો અરબી, શિયાળા. તો થઈ જાય હોશિયાર ટાયડી. મહારાજા ઓટુકા બાજવાનું છે. એ મહારાજા હરવે તમારે આમ ક્યાં જાવું? હે ક્યાં જાવ છો? હવે ઘરે જ આવશે. તે ઘરે વિયા જાવ, ઠકરાણા રાહ જોતા છે. ઠકરાણા હોય તો રાહ જોવે ને. કાપી નાખું, વીખી નાખું, મારી નાખું, કાપી નાખું, વીખી નાખું, મારી નાખું. ક્યાં ગયો? મારો ક્યાં ગયો? મારો મરો મૂંગા મરો. તમે બધા હતા તોય ઓલો પૃથ્વીરાજ સંયુક્તાને લઈને છટકી ગયો. તો તમે કરતા હતા હું. લાવો તમારો ગરા લાવો પાછો અને નીકળો રજવાડા બહાર. હાલો. એ બાપુ લઈ લ્યો ગરા, જોતો હોય તો આયા નકરો ચાંદલિયો જીપતો થાય. આ ગરામાં દેણું થઈ ગયું. આ તો અમારે વિચાર બીજો હતો કે સંયુક્તા અમારા ગરામાં હાર નાખી દઈએ તો હારા બરુકા થઈ જાય, દેણું ભર દે. મેં તમને કીધું તું જ કે પૃથ્વીરાજને પકડીને લાવશે, તેને સંયુક્તા પરણાવવામાં આવશે. પણ તમે કોઈ ક્યાં પૃથ્વીરાજને પકડો, ખાલી બાકસની જેમ તલવારું ફેરાવી. હાલો નીકળો રજવાડા બાયણે. બાપુ પૃથ્વીરાજ ને ઘોડો હારો હોય, અમારા ઘોડા ટાયડા હોય. જો વાય ઠેકાડી ને તો વાયડમાં પડે, અમને લોહી ઝઘડ કરી દે. નીકળો અહીંયાથી સાલાઓ. મારા હારા દરબારું એના મનમાં સમજે હું. આજ નો આપી દેવાય, કાલ નો આપી દેવાય. આ તો 1 મહિનો થયો, 3 મહિના થયા, પણ 6 મહિના થયા, વરા વહી ગયા, તોય પૈસા દેવામાં સમજતા નથી. આજ તો બાપુને ચોખ્ખે ચોખ્ખું સંભળાઈ દેવું એવો. એ શેઠ, હું સંભળાવી દેવું હે. ઈ જ કે આ પૈસા આપી દ્યો, બીજું શું હોય? આમ બજારમાં બળાપો કરવાથી કાંઈ નહીં વળે. હાલો બાપુ પાસે. હાલ ને તારા બાપુ પાસે. હું ક્યાં તારા બાપુ થી ફાટી પડું? હાલો. એ શેઠ, હું હા. વિચારો હો? ઈ જ વિચારું કે જીવલા અત્યારે બાપુ કરતા શું હોય છે? બંદૂક સાફ કરતા હશે. દરબારોના જીવ ક્યાં સીધી નાળીએ હોય છે, કઈ કહેવાય નહીં. મહાવીર સ્વામી ક્યાં શેઠ, અત્યારથી પણ સેવો વળી ગયો. હાલો બાપુ પાસે. એ બાપુ દરવાજો ખોલો. આ રૂપચંદ વાળ્યું ભારો એક કામ કાઢીને આવ્યું છે. એલા જીવલા, મેં તને ખબર કાઢવા મોકલો તો ઈ હંધા અહીંયા હાજર છે ને? મહાવીર સ્વામી બાપુ, હું તો તમને ઈ કહેવા આવ્યો તો કે રાજભોગના ચોખા આવી ગયા હે, તો એક મણ મોકલાવ. મારા વાલા બાપુ બોલતા નો મારા હમે.
બાપુ આ તો ઘેટી જારવા આવી હતી ને ઊન મૂકી ગઈ. બાપુ બાપુ ગજબ થઈ ગઈ, ગજબ થઈ ગઈ. શું થઈ ગયું? બાપુ મોરથડાની સીમમાં ધાડ પડી. એલા મોર થડાની સીમમાં તો નકરા પાણા હે. બારવટિયા બિચારા હું લઈ જાય. એલા જીવલા વસ્તીમાં કેવડાવી દિયો કે બાપુ ધીરા ધરણીધર તખ્તસિંહજી બાપુ વસ્તીના પાપ ધોવા અને બારવટિયાને ઝેર કરવા નીકળવાના છે, માટે બધાય સાબદા થઈ જાય. ભલે બાપુ. એલા કારભારી હથિયારનો ઓરડો ખોલી નાખો અને જે હાથમાં આવે એ લઈને તૈયાર થઈ જાઓ. પણ બાપુ તલવાર રોકડી બે છે, એમાંય એકની તો મૂઠ નીકળી ગઈ છે અને એકને તાત્કાલિક હજાવો તો કામ આપે. તો ગોળીઓ કેટલી છે? ઠામકુય નથી. ક્યાંથી હોય ગોળીઓ? રાત ને દી બટા જેટી બોલતી હોય એમાં ગોળીઓ કેટલીક જીગ ચાલે. જા જીવલા બધાને કહી દે કે બાપુ પાર્વતીયાને ઝેર કરવા નીકળવાના છે, માટે બધાય સાબદા થઈ જાય. હે બાપુ સિંહાનો ઢારિયો ભેગો લઈ લઉં તો ઈ સિહારું જીવલા ઊને ઊની ગોળી ઉપાડતા જઈશી ને તાજે તાજી હબોડતા જઈશી. બારવટીયાઓ ભલે ને જોરા. જા જીવલા તું ગાડું તૈયાર કરી રાખ, એમાં ગાડલા નખાવ અને ભાતાનો ડબરો, 500 આણંદની બીડી, આ બધું તૈયાર કરીને રાખ. સવારે આપણે ધીંગાણે જવાનું છે. ભલે બાપુ, બધાને કહી દઉં. કહી દો. બાપુ તમે કીધું એમ બધું વટાણું કરી ને બધું વસ્તુ લઈને નીકળો તો, પણ બજારમાં રામદાસ બાઉ ભેગું થઈ ગયું. ઈ કે મારે ઢીંગાણે આવું હે. નક્કી બાઉ ભાતાનો ડબરો ભારી ગયું લાગે છે જીવલા. હા બાપુ. ગાડું તૈયાર છે ને? બધા તૈયાર છે ને? હા બાપુ. બાપુ એક ગાડામાં પાણા લઈ લઉં તો? ઈ સિહારું જીવલા સરખી રીતે બાટા જાટી બોલે તો દૂર રહીને વળગાડવા થાય. પેલા જીવલા મોર થડાની સીમમાં નકરા પાણા છે. જા હવે બધાને કહી દે ધીંગાણે જવાનું મોડું થાય છે. એ હાલો બધા, ઢીંગાણે જવાનું મોડું થાય છે. હાલો હાલો. એ હાલો આવ્યા. બોલો તક્ષશિવજી બાપુજી મહારાજની જય. આવ્યા બાળા આવ્યા. પાડી દઉં એમ કઈ હોય લે. હાલો હવે ધીંગાણે જવાનું મોડું થાય છે હો. હાલો હાલો હાલો. પાછા બટા જટી બોલે. બાપુ સાંજ પડવા આવી પણ બાળવટિયા દેખાયણા નહીં. એક કામ કરી અહીંયા જ વારું પાણી કરીને લંબાવી, સવારે બાળવટિયાને ગોતશું. તારી વાત સાચી હો જીવલા. આ અવરા જંગલમાં ક્યાં રખડવું? ઝાડવું જોતું. એમ કરો, એની આ વાહે નહીં પીપળાના હોય. ઝાડ નીચે બેસી આ વાળું પાણી કરી લઈ અને પછી લંબાવી દે. ભલે બાપુ. બીક લાગશે. હવે બેહી જા. હાલો હાલો હાલો. એ હે ભૂખ લાગી કઈ ખાવાનું તો એ કરી આ દો. ફ્રેને કાકા. પણ હવે જગ્યા છે. એ બાજુમાં. હાલો હાલો, કોઈને ના જ નથી પાડતા. આવી જાઓ હાલો બધા. આલ્યો લ્યો તઈ. બાપુના રાજમાં હારું અલ્યો ખાઓ ખાઓ લો મુંજિયા તાલી. હાલ્યો. આ બાબા બુસ કોઈને ખાવું હોય તો બોલો. એ ભાઈ ઈ અમારે ખાવાનું હે. અહીંયા તૂટો હોય આ બાપુ હા. હમણાં ખાડે બાજુમાં ગયા હે. બાપુ ખાડે ગયા હે ના બીજા જ દેવાનું હતું. હજી એક પણ છે. નો થઈ આ કાકા ઝૂલો ખાય કેટલું જાય હા, હવે? હાલો હાલો તો આપણે ખાઈ લે, બીજું શું. બાપુ હાલો હાલો. તમારા હાટુ સ્પેશિયલ લાવ્યો લવિંગડી લવિંગડી. હાલો થઈ જાય. લ્યો રામદાસ તમે ના વળગાવો. હો આપણું કામ નહીં ભાઈ. કેમ? અહીંયા એક તો ચારે કોરા અંધારું એમાં જાવું જરાક જરાક હું ભેગો આવી. ના બાપુ. લ્યો લ્યો છે. આ શેઠ ને ડુંગળી બહુ ભાવે છે. ના ના ડુંગળી નો હાલે. લ્યો ભાઈ તમે લ્યો. ના ભાઈ ના. લે ભાઈ. મરચી ખા. ના લસણ તો મને નો ભાવે હો. હા.
સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ. લસણ નો ખાય એલા લસણ કાકા નો ખાવાનું જ ખાય, હવે ડુંગળી નો ચાલુ ખાય. કર્યું છે હવે ઓછું કરત તો જા આયા ફાફા હે આપણે એલા વાહ ટમેટા વાળા કુરકુરિયા હે તો તોડો ને એટલે તોડ લે. લાવ તઈ જલ્દી તોડો પણ આ તૂટતું નથી તૂટ્યું તો ખરા લે મોરા માણા હા તૂટ્યું ખાવ ખાવ હાલો ખાઈ જો બાળવટી એરે બાજવાનું હે. ઈ ક્યાં બોલ્યા જીવાભાઈ લ્યો જેવા આ તમે બધા ખાઓ અંધારાના બીવી હે, હું એકલો નીકળ્યો. જય બાબા આ એમ બરોબર ને ભાણા? ઓય હું દગે હે બાવાને ક્યાંથી લઈ આવ્યો તું આ બાવા અગરબત્તી કરવામાં હાલે ભડાકા કરવામાં નો હાલે હે બાપુ કા આ તો ઉતારી એમાંય હાલે એમ નથી ટિફિન જોઈને આવ્યો સમજી ગયો અહીંયા બાગડો હતો ના ના, હું જોવા ગયો તો. તમે બધા નાસ્તા કરો ને જો બારવટિયા ઓલા ભાણાની બાજુમાંથી નીકળે તો આપણી બટા જેટી બોલી જાય. પછી નીકળા પૈણવાનું મારે બાકી છે કાકા. હજી તો સમજી ગયા. હા હા હાલો હાલો હવે મને ઊંઘ આવે છે બધાય લંબાવી દ્યો ભલે બાબુ. એક તો કરવા દ્યો તમે પછી રાડું અમારી માથે નાખો હા કચરો કર્યો આ ડુંગળી તો નાખો એ મરચી નાખજે. હજી કાલ બપોર સાંજે ખાવા થાય કાકા. હા આવી ગયું ને બધું કાંઈ બાકી નથી રહી ગયું ને હાલો આને સાઈડમાં મૂકી દે આલી બાજુ નથી લાગતા. આ બાજુ મને લાગે છે જો હેને અંધારું કાયદેસર. ઝાડી જો તું ઝાડી જો. આપણે તો બાપુની બાજુમાં હુઈ જઈ હો આપણે તમારી બાજુમાં હુઈ જઈ હાલો તે ઠહાવો. એ જેવલા આમાં માર હોવાનું છે ઉઈ જા ને. આયા થોડા બી એની માને ભલે હાઈલા આવે આવું હોય એટલા ને. બરોબર ને હર્ષદભાઈ? હા આપણે આયા લંબાવ્યો. આહા એ રામ. એ આખો જામ ઉવા દે ને કાકા. ઓય ઈયો પાટા મારે હે આ બાજુ વાળો બાપુ ઉઠો ઉઠો 12 વાગે આવ્યા આડે ડોલ હવાય ભેગો. ઉભો રે ને બાવા બઈ ગયું બાપુ. સાચું કા બઈ ગયું. લે જીવલા ફોન કરી દ્યો ફોન બાબુ મેં તો કોઈ ટેટીએ નથી પડી. આય શું આવા આવા હાઈલા હો નીકળી ગયા હો યો જમાદાર તમે ફોડો ઓય ઉઈએ જો. ઉઈએ જ છે. અહીંયા સામે સામે ઉઈએ સામે ઉઈએ. અરે આમ હે આમ આમ પેલી બાજુ અમાર હમું નહીં આ બાહુ ને દઈ દઉં તો મારે પૈણવાનું બાકી છે એલા કાકા. હા ખાને આ કેલી બાજુ છે આ બાજુ જો. આ બાજુ છે કહું એલા હું 3 વાર જોઈ આવ્યો. તમે બધા ના પાડ્યા નથી. એલા અવાજ ભાઈરે થયો હો બારવટી આટલામાં હશે તો ભાગી જઈશે બાપુ ઈ અવાજ આપણો નથી, સામે વાળા બાલવટિયા કરે છે. જો કઈ રી રાજના હથિયાર કાણે ફૂટ્યા કાકા બાપુ આયા. તમારા રાગડ રહ્યો હવે તો બીક લાગે હો ના બાપુ આ પાડી દઉં. મૂકવું નહીં મૂકવું. જોતારી વાહેલા ઓય કાકા. મોકલી દ્યો બાવાને મોકલી દ્યો દીવરાવાય નહીં એલા એલા ભરાય રી એલા કાકા હવે. હા બાપુ ખબર પડી ગઈ હો. માન ધબકારા બેહતા હવે જો સામે જો આપણા મંદિરનો રામજી નો ચોરો ને ધજા દેખાય.
ને આયરે ગાંઠિયાની સુગંધ આવે છે. ગોપાએ ચાલુ કર્યું લાગે. હાલો બાપુ ગામમાં